મિત્રો ગુડ મોર્નિંગ। હું પ્રિન્સિપાલ જગદીશભાઈ ચૌધરી, એસવી આર્ટ્સ કોલેજ। આજનો આપણે ઇતિહાસનો વિષય સરદાર પટેલ અને ગુજરાત, એ વિષય ઉપર આપણી સમક્ષ બે મહાનુભાવો જે ઉપસ્થિત છે એમનો હું પરિચય કરાવું। સૌથી પહેલા મારી બાજુમાં બેઠેલા ડોક્ટર મંગુભાઈ પટેલ સાહેબ કે જેઓ ગુજરાત યુનિવર્સિટી ઇતિહાસ વિભાગમાં રીડર તરીકે નિવૃત્ત થયેલા છે। આ ઉપરાંત પૂર્વ ગુજરાત ઇતિહાસ પરિષદના તેઓ પ્રમુખ હતા। સેનેટ અને સિન્ડિકેટ, ગુજરાત યુનિવર્સિટીની અંદર સેનેટ સિન્ડિકેટની અંદર વર્ષો સુધી એમણે વિદ્યાર્થીઓના પ્રશ્નો, અધ્યાપકોના પ્રશ્નો, કર્મચારીઓના પ્રશ્નો માટે એમણે સતત લડત આપેલી છે। આ ઉપરાંત સાહિત્ય પરિષદ તરફથી લંડનની અંદર એમને આમંત્રણ આપવામાં આવેલું। એટલે આવી બહુમુખી પ્રતિભા આપણી વચ્ચે છે કે જે અને સરદાર સાહેબ ઉપર જેમણે કામ કરેલું છે એવું આ વ્યક્તિત્વ એ આપણી વચ્ચે એ ઉપસ્થિત છે। બીજા આપણે એમની બાજુમાં બેઠેલા ડોક્ટર રિઝવાનભાઈ કાદરી કે જેઓ સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજની અંદર એઓ અધ્યાપક તરીકે એ કામગીરી બજાવે છે। આ ઉપરાંત સામાજિક સેવાના કાર્યો પણ એમણે ઘણા બધા કર્યા છે। ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે પણ એમણે કામ કરેલું છે। એ ઉપરાંત એમણે સરદાર સાહેબ ઉપર 2-3 પુસ્તકો પણ સમાજને આપ્યા છે। એટલે આવી બહુમુખી પ્રતિભાઓ બંને આપણી સમક્ષ છે। એમને હું વિનંતી કરીશ, ખાસ પહેલા હું વિનંતી કરું કે ડોક્ટર મંગુભાઈ પટેલ સાહેબને કે તેઓ સરદાર સાહેબના વ્યક્તિત્વ ઉપર જરાક પ્રકાશ પાડે। મિત્રો, સરદાર સાહેબનું વ્યક્તિત્વ એક બે વ્યાખ્યાનોથી પતી જાય એવું નથી। આપણો વિષય જ એક બહુ સરસ છે કે સરદાર પટેલ અને ગુજરાત। હવે ગુજરાતને આધુનિક બનાવવામાં જેમ જે જાણે છે રિઝવાનભાઈ એ રીતે અમદાવાદને આધુનિકરણનો પાયો નાખવામાં સરદારનું બહુ મૂલ્ય પ્રદાન છે। પણ આપણે એમના વ્યક્તિત્વ વિશે બહુ જ ચર્ચાઓ ચાલે છે કે સરદાર સાહેબ કોમવાદમાં માનતા હતા, સરદાર સાહેબ જ્ઞાતિવાદમાં માનતા હતા, અનેક પ્રકારમાં એમના વ્યક્તિત્વ વિશે। પણ હમણાં જે સંશોધનો કર્યા છે એ ઝકરિયા એ બધાના પુસ્તકો આપણે વાંચીએ તો આપણને લાગે કે આમનું વ્યક્તિત્વ એ કેવડું મોટું હતું। આપણે માત્ર એ બિસ્માર્ક કરતા ભારતના એકીકરણ કર્યું એટલી વાત ઉપર છોડી દઈએ એ આપણે નહીં ચાલે। પણ સાચા અર્થમાં રાજકારણના કડવા ઘૂંટડા પીવાનો યશ એ સરદારને ફાળે જાય છે। એટલા માટે સરદાર સાહેબ એ ભારતના રાજકારણના શિવ હતા, એકલા ગુજરાતના નહીં, ગાંધી સાહેબ। અને એમ કરતાં એમની એક વ્યક્તિત્વ સરખાવવું હોય તો આપણે શ્રીફળ સાથે સરખાવી શકીએ। શ્રીફળમાં જેમ ઉપર એ 62 આખા છોતરા હોય છે એ રીતે ક્યારેક એમને પહેલો પરિચય જ્યારે થાય ત્યારે એમ લાગે કે આ ઉપરથી સરદાર બહુ 62 લાગે છે, પણ એમાં પછી બીજું જ્યારે પડ ઉઘરીએ એટલે એકદમ કડક હોય છે જે, એટલે એવું કડક પણ એમને લાગે। અને પછી અંદરથી જે એકદમ કોકરું સફેદ એવું એમનું એક વ્યક્તિત્વ, અને અંદરનું જે પાણી મીઠું નીકળે એવું નિર્મળ જળ જેવું એમનું એક વ્યક્તિત્વ હતું। એટલે એ વ્યક્તિત્વથી અંગ્રેજો પણ જગદીશભાઈ બહુ ડરતા હતા। રિઝવાનભાઈ, અંગ્રેજોને તો એવી સૂચના આપવામાં આવતી કે ભાઈ ભારતમાં જાઓ ત્યારે તમારે જો કોઈને મળવાનું હોય તો જવાહરને મળવાનું પસંદ કરજો, અને તમારે બહુ તો ગાંધીજી સાથે પણ જજો, પણ સરદાર સાથે તમારે જવું હોય તો 10 વખત વિચાર કરી એમની સાથે વાર્તાલાપ કરજો। બરોબર રિઝવાનભાઈ? તો આ એમનું વ્યક્તિત્વ। હવે એક ખેડૂત પુત્ર હતા, એ આપણે ખાસ નોંધ લેવી જોઈએ કે એક કોમન મેન અને આખા એક જ્ઞાતિ, એક પ્રકારની રૂઢિચુસ્ત જ્ઞાતિ હતી જે કુરિવાજોમાં ડૂબેલી જ્ઞાતિ હતી, અને એ જ્ઞાતિમાંથી આવો નેતા પેદા થાય એ પણ એક વિશિષ્ટ એ સંજોગો કહેવાય। એમને ખેતી પસંદ હતી, ખેતીવાડી પસંદ હતી, એ બધું પસંદ હતું એમને પહેલેથી। એમને શહેરી જીવન ગમતું જ નહોતું, એમને ગ્રામીણ જીવન ગમતું હતું, અને એ ત્યાં આગળથી વ્યક્તિત્વ આખું બેઠું થઈ અને માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના નેતા તરીકે એમનું બહુ જ મૂલ્યવાન છે। હવે એમના વિશે જે કંઈક એક જોન ગ્રંથર એક ચોપડી લખી છે ઇનસાઇટ એશિયા, અને ઇનસાઇટ એશિયાની અંદર એને એમ કહ્યું છે કે સરદાર પટેલ કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર। અને એ વખતે સરદાર પટેલે પોતે પણ એવું કબૂલ્યું છે
કે માય કલ્ચર ફ્રોમ એગ્રીકલ્ચર. અને એક વખતે મદ્રાસમાં એ ભાષણ આપવા ગયેલા યુનિવર્સિટીમાં, રાજાજી પણ હાજર હતા અને ત્યાં આગળ ભાષણ વિદ્યાર્થીઓનું કોન્વોકેશન હતું મદ્રાસ યુનિવર્સિટીમાં. તો એમને તે વખતે ભાષણ આપ્યું. ભાષણ પૂરું થયા પછી રાજાજીને એમને પૂછ્યું કેમ રહ્યું. પછી કે મિસ્ટર સરદાર પટેલ, યોર ઇંગ્લિશ ઇઝ એ રોટન. પછી એમને કહ્યું કે મારું ઇંગ્લિશ નહીં, હું પોતે જ રોટન છું એમ. એટલે આ બધું વ્યક્તિત્વ અને ગુજરાત માટે સરદારે જે કર્યું છે એનું કોઈ મૂલ્ય થઈ શકે એવું નથી સમગ્ર ગુજરાતમાં. એટલે સંકુચિતતા હતી જ નહીં. એમને તો મારો દેશ એક છે, દેશમાં વસતા બધા ભાંડો એક છે, અને બધાની સાથે સંભાવ રાખી, કડકાઈ પડે ત્યાં કડકાઈ કરે, નમ્રતાથી વર્તન કરવું હોય ત્યાં નમ્રતાથી કરે, અને એ રીતે એમનું બહુમુખી પ્રતિભા વ્યક્તિત્વ હતું એવું હું માનું છું. મિત્રો, ડોક્ટર મંગુભાઈ પટેલ સાહેબે સરદાર સાહેબના વ્યક્તિત્વને ટૂંકમાં આપણને પરિચય કરાવ્યો. હવે હું ડોક્ટર રિઝવાનભાઈને વિનંતી કરીશ કે સરદાર સાહેબની શરૂઆતની જે એમની કારકિર્દી અને એમનું જે જાહેર જીવન કેવું હતું એના ઉપર જરાક પ્રકાશ પડશે તો વધારે આપણને સરદાર સાહેબ વિશે જાણવા મળશે. તો ડોક્ટર રિઝવાનભાઈને વિનંતી કરું છું. હું મંગુભાઈ સાહેબની વાતને આગળ ધપાવીશ. मुसीबत में भी शरीफों की शराफत कम नहीं होती, कर लो सोने के 100 टुकड़े लेकिन कीमत कम नहीं होती. સરદાર કોઈના પણ સર્ટિફિકેટના મોહતાજ નહોતા. સરદારનું વ્યક્તિત્વ એટલું વિરાટ અને એટલું વિશાળ હતું કે એમને કોઈના સર્ટિફિકેટની જરૂરત નહોતી. 1913માં સરદાર વલ્લભભાઈ બેરિસ્ટર થઈને ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા આવ્યા તો એમની ઈચ્છા મૂળ તો ગુજરાતમાં સેટલ થવાની હતી. એમના પ્રોફેસરે એમને એક ભલામણ પત્ર લખી આપ્યો. તો મુંબઈની અંદર એક અંગ્રેજ જજને મળ્યા જે એમના પ્રોફેસરના પરિચિત હતા. એણે કહ્યું કે તમારે અહીંયા મુંબઈમાં પ્રોફેસર તરીકેની કારકિર્દી કરવી હોય તો હું ચોક્કસ મદદ કરીશ. પણ સરદારે તરત જ અમદાવાદ આવીને ફોજદારી વકીલ તરીકેની શરૂઆત કરી. સરદારનું નિરીક્ષણ ખૂબ જ પાવરફુલ હતું. સરદાર અમદાવાદના જાહેર જીવનની તમામ રજેરજની માહિતી મેળવતા હતા. સરદાર એ સમયે વકીલોની ગણાતી ગુજરાત ક્લબમાં આવીને બેસતા અને નિરીક્ષણ કરતા હતા. એવામાં 1915માં દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરીને મહાત્મા ગાંધીજી પરત આવ્યા. ગુજરાત ક્લબમાં એમનો ભવ્ય સમારંભ થયો, સ્વાગત સમારંભ થયો. સરદારે જોયા ગાંધીજીને, નજીકથી જોયા, પણ શરૂઆતમાં ગાંધીજીથી સરદાર આકર્ષાયા નહીં. એ દરમિયાનમાં 1916માં અમદાવાદમાં 16મી પ્રાંતિક કોન્ફરન્સ મળી. આ પ્રાંતિક કોન્ફરન્સમાં લોકમાન્ય ટિળક આવ્યા. ટિળક મહારાજનું જે રીતના ભવ્ય સ્વાગત અમદાવાદમાં કરવામાં આવ્યું, અમદાવાદ રેલવે સ્ટેશનથી એમનો વરઘોડો, ભવ્ય વરઘોડો ટિળક મહારાજનો અમદાવાદના સાબરમતી નદીને કિનારે લાવવામાં આવ્યો. આજે જ્યાં ગુજરી બજાર ભરાય છે ત્યાં 16મી પ્રાંતિક કોન્ફરન્સ થઈ હતી. લગભગ 4 કિલોમીટર સુધીનો એ વરઘોડો તિલક મહારાજનો થયો અને એ જોઈને સરદાર ખૂબ આકર્ષિત થયા હતા. સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ આ પ્રસંગે આવ્યા હતા અને સરદાર ઔઢવમાં હતા. સરદારને અમદાવાદમાં જાહેર જીવનની શરૂઆત કરવાની ઈચ્છા હતી. એમના કેટલાક મિત્રોએ કહ્યું કે તમે જાહેર જીવન ગમે ત્યાં કરજો પણ અમદાવાદમાં કરતા નહીં. મારે ચોક્કસ કહેવું જોઈએ કે અમદાવાદ એની અડધી ચા માટે પ્રખ્યાત છે, પણ અમદાવાદીઓ એની દાનશીલતા માટે પણ એટલા જ પ્રખ્યાત છે. અમદાવાદીઓ જિંદા દિલી માટે પણ પ્રખ્યાત છે. પણ સરદારે એમના મિત્રોને જે જવાબ આપ્યો હતો એ જવાબ બહુ હૃદયસ્પર્શી છે. એ સુવર્ણ અક્ષરે નોંધવા જેવો છે. આજે જાહેર જીવનથી તમે અને હું દૂર રહ્યા છે અને એને કારણે કેટલાક નઠારા માણસો ઘૂસી ગયા છે. ત્યારે સરદારે જે 1916ના અંતમાં એમના મિત્રોને કહ્યું હતું, લોકો કદર કરે કે ન કરે એ વિશે બહુ લાંબો વિચાર ન કરતા આપણે યથાશક્તિ જાહેર કામ કરવું જોઈએ. આ બહુ મહત્વનું વિધાન છે. સરદારનું આ વિધાન એ નાનકડું નથી, પણ એ એમના જીવનમાં લાવનારું એક ટર્નિંગ પોઈન્ટ છે. એ દરમિયાનમાં અમદાવાદમાં દરિયાપુર વોર્ડમાં એક સભ્યનું અવસાન થયું અને દરિયાપુર વોર્ડમાં એ જગ્યા ખાલી પડી. મ્યુનિસિપાલિટીની એ પેટા ચૂંટણી ઘોષિત થઈ અને સરદારે એ પેટા ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. દરિયાપુર વોર્ડની એ પેટા ચૂંટણીથી સરદારના જાહેર જીવનની શરૂઆત થઈ.
તારીખ 5મી જાન્યુઆરી 1917ના રોજ અમદાવાદમાં એ પેટા ચૂંટણી યોજાઈ. બે બેરિસ્ટરો સરદાર વલ્લભભાઈ અને ગુલામ મહિઉદ્દીન નરમાવાલા અને ત્રીજા એક ઉમેદવાર હતા હોમી પેસ્તનજી ચાહેવાલા. આમ ત્રણેય વકીલો વચ્ચે એ સ્પર્ધા થઈ. એ સમયના અમદાવાદના ઇતિહાસમાં એવું કહેવાતું હતું કે આવી રસાકસી ભરેલી ક્યારેય ચૂંટણી અમદાવાદમાં થઈ નથી. બપોર સુધીની અંદર કટોકટી ભરેલું મતદાન ચાલતું હતું અને સાંજના 5 વાગે મતગણતરી પૂરી થઈ. મતગણતરી પૂરી થયા પછી જ્યારે ફાઇનલ રિઝલ્ટ ઘોષિત થયું અને એક મતે સરદારનો રોમાંચક વિજય થયો. આ રીતે સરદારના જાહેર જીવનની શરૂઆત અમદાવાદમાં થઈ. પણ એ પહેલા સરદાર ગુજરાત સભામાં પણ સભ્ય તરીકે જોડાઈ ચૂક્યા હતા. 1884માં સ્થપાયેલી આ ગુજરાત સભા આમ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા પૂર્વેની એક પોલિટિકલ સંસ્થા હતી. એ જ વર્ષે ગાંધીજી પણ આ ગુજરાત સભા સાથે જોડાયા હતા. પણ સરદારના સક્રિય જાહેર જીવનની શરૂઆત આ દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીથી થઈ હતી. રિઝવાનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે એમની કારકિર્દી અને જાહેર જીવન વિશે. પણ હું એટલું કહીશ કે આજે કોર્પોરેશનની અંદર જે મેયર પદે જે લોકોની વરણી થાય છે અને આજના આ મેયરને આપણે જોઈએ અને એ વખતે કોર્પોરેશનની અંદર જ્યારે 1924ની અંદર સરદાર સાહેબને હું માનું છું કે મેયર પદે એ આરૂઢ થયા અને એ વખતે એમની જે મ્યુનિસિપાલિટીની જે કામગીરી હતી એક મેયર તરીકેની, એના ઉપર જરાક પ્રકાશ પાડો અને એક વહીવટકર્તા તરીકેનો પરિચય એમનો આપશો તો હું માનું છું કે મિત્રોને વધારે ઉપયોગી થશે અને આજના જે મેયર અને કોર્પોરેટર છે એમને પણ વધારે હું માનું છું કે એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળશે. તો એના ઉપર જરાક પ્રકાશ પાડો તો વિશેષ. દરિયાપુર વોર્ડમાં સરદાર ચૂંટાયા ત્યારે એમની ઉંમર 41 વર્ષ 2 માસ અને 5 દિવસની હતી. એમના જાહેર જીવનની અહીંથી શરૂઆત થઈ. પણ સરદારના જાહેર જીવનને, આ શરૂઆતના તબક્કાને, આ મ્યુનિસિપાલિટીની કારકિર્દીને આપણે જુદા જુદા તબક્કાઓમાં વહેંચી દઈશું. 1917 થી લઈને 1922 સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ થઈ ત્યાં સુધીની એમની કામગીરી અને પછી 1924 થી 28 સુધીની પ્રમુખ તરીકેની એમ કામગીરી આપણે જોઈશું. 1917 થી 22 સુધીની એ કામગીરીના તબક્કાની અંદર સરદારની જે દીર્ઘ દ્રષ્ટિ અને એમની હિંમતનો પરિચય થયો. સરદાર મ્યુનિસિપાલિટીને સ્વરાજના પાઠ શીખવાની પાઠશાળા માનતા હતા અને સ્વરાજનું પહેલું પગથિયું માનતા હતા. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સભ્ય તરીકે ચૂંટાયા અને ચૂંટાયા પછી એમની શરૂઆતની જ આ 6ઠ્ઠી બેઠક હતી. બહુ મહત્વનું વિધાન છે. મંગુભાઈ સાહેબે જે શરૂઆતની વાત કરી હતી કે સરદારે જે રીતના કામ કર્યું હતું અને એમણે ખાસ કરીને શિક્ષણ માટે કામ કર્યું હતું. એમના જાહેર જીવનનું પહેલું કામ મુસ્લિમ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેનું હતું. વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપાલિટી પર સરકારી સભ્યોનો દબદબો હતો. બધા સરકારની ખુશામત કરનારા સરકાર નિયુક્ત સભ્યો આ મ્યુનિસિપાલિટી પર વર્ચસ્વ ધરાવતા હતા. ત્યારે સરદારે કહ્યું કે હું સુધારો મૂકવા માંગુ છું અને એમણે ડોક્ટર વલીઉલ્લાહના ટેકાથી સુધારો મૂક્યો. પહેલા તો લોકોને ખ્યાલ આવ્યો નહીં કે સરદાર શું કરવા માંગે છે, પણ સરદાર અને એમના સાથીઓએ આગળના દિવસથી જ સભ્યને શોધી રાખ્યો હતો અને ઉમેદવાર એ સ્નાતક હતો અને સરકાર નિયુક્ત સભ્યો એ નોન ગ્રેજ્યુએટને નીમવા માંગતા હતા અને અહીંથી સરદારે એક રણટંકાર કરી દીધો હતો. બીજું, અમદાવાદ મ્યુનિસિપાલિટીની અંદર એ સમયે કમિશનર તરીકે શીલીડી કરીને એક તુંડ મિજાજી અધિકારી હતો. એના બધા કાવતરા ખુલ્લા પાડ્યા. એના ભ્રષ્ટાચારના નમૂનાઓ એમણે એક્સપોઝ કર્યા. રાવ સાહેબ રૂક જાઓ, ખાન બહાદુર ખબરદાર, એમ કરીને સરદારે જે વર્ષોથી મોટા મોટા પૂંછડાવાળા આ મ્યુનિસિપાલિટી પર વર્ચસ્વ ધરાવતા હતા, સરકારના સગવડો લેતા હતા પણ મ્યુનિસિપાલિટીનો ટેક્સ નહોતા ભરતા, એવા લોકોને ઉઘાડા પાડ્યા અને એમને ટેક્સ ભરવા માટે મજબૂર કર્યા. પણ સૌથી આ પહેલા તબક્કાનું સરદારનું બહુ મહત્વનું વિધાન એ છે કે એમણે છેક 1919માં બહેનો માટે મતાધિકાર હોવો જોઈએ એની તરફદારી કરી હતી. આ બહેનોના મતાધિકારની જે વાત સરદારે 1919માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ રમણભાઈ નીલકંઠને નોટિસ આપીને મૂકી હતી અને કહ્યું હતું કે સમાજની
અડધા ઉપરની વસ્તી બહેનોની છે અને આપણે બહેનોને એમના અધિકારથી કેવી રીતે વંચિત કરી શકીએ. મુરબ્બી શ્રી મંગુભાઈ સાહેબને તો ખબર જ છે કે મુંબઈની કોર્પોરેશન જે શહેર એટલું આગળ પડતું ગણાતું હતું અને મુંબઈને તો આપણા દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખીએ છીએ. આજે પણ મુંબઈ પ્રોગ્રેસિવ સિટી તરીકે ઓળખાય છે, પણ 1919ની અંદર મુંબઈની કોર્પોરેશનમાં આ ઠરાવ બહેનોને માટે અનામત લાવવાનો ઠરાવ રિજેક્ટ થયો હતો. જ્યારે 1919માં અમદાવાદ મ્યુનિસિપાલિટીએ આ ઠરાવ પસાર કર્યો હતો ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકે એમના માસિક નવજીવન અને સત્યમાં જે લખ્યું હતું કે મુંબઈની કોર્પોરેશન કરી શકી નથી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કરી બતાવ્યું છે અને એને માટે હું અમદાવાદ મ્યુનિસિપાલિટીને અભિનંદન પાઠવું છું. આ બહુ મહત્વની વાત છે. આજે આપણી પાર્લામેન્ટની અંદર વિમેન રિઝર્વેશન અમેન્ડમેન્ટ પર જે ચર્ચા ચાલી રહી છે, એટલે પુરુષનું એ જમાનામાં 1919માં માનસ હતું, આજના માનસમાં ફેર પડ્યો નથી, પણ સરદાર જેવા દીર્ઘદ્રષ્ટા વહીવટકર્તાનો આ પરિચય આપણને અહીંયા જોવા મળે છે. પણ સાથે સાથે જે રીતના સરદાર ગાંધીજીના અંતેવાસી થયા હતા અને ગાંધીજીના એક અંતેવાસી તરીકે એમણે કેવી રીતે જવાબદારી સ્વીકારી હતી, કારણ આપણો વિષય ગુજરાતને કેન્દ્રમાં રાખી ગુજરાત પ્રાંતિક સમિતિના 1921માં સરદાર પ્રમુખ થયા અને રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જવાબદારી એમના શિરે આવી પડી હતી. ટીમ સ્પિરિટ, એ ટીમ સ્પિરિટની ભાવના સરદાર અને એમના સાથીઓએ કરીને બતાવી હતી. અમદાવાદના સાબરમતીના કિનારે 1921માં મહાસભાના અધિવેશનના યજમાન સરદાર હતા. સરદારનું વિકસતું જતું આ રાષ્ટ્રીય નેતૃત્વ સમજવા માટે ખૂબ મહત્વનો આ પ્રસંગ છે. પણ ટીમ સ્પિરિટથી એમણે એમના સાથીઓએ જે રીતના આયોજન કર્યું હતું એ ખરેખર અદ્ભુત હતું. એ પહેલા 1 ઓગસ્ટ 1920ના રોજ લોકમાન્ય ટિળકનું નિધન થયું. ત્યારે શ્રદ્ધાંજલિ સભામાં સરદારે નિર્ધાર કર્યો કે આ નગરમાં ચાંદો સૂરજ તપે ત્યાં સુધી હું તિલક મહારાજની એવી કંઈક યાદગીરી મૂકીશ અને એમણે રાણી વિક્ટોરિયાના બગીચામાં લોકમાન્ય ટિળકની પ્રતિમા મૂકવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. અમદાવાદ અને ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે કે 26મી ડિસેમ્બર 1921ના રોજ દેશનો ચરખાવાળો પહેલો તિરંગો લહેરાયો હતો. જે જગ્યાએ આ તિરંગો લહેરાયો હતો એ જગ્યાએ રાષ્ટ્રીયતાનું પ્રતીક બન્યું હતું અને 1924માં સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હું આ સ્થળે જન સુખાકારી માટે ઇસ્પિતાલ બનાવીશ. સરદારની પહેલથી અને સરદારની ટહેલથી શેઠ વાડીલાલ સારાભાઈ અને ચિનાઈ પ્રસૂતિ ગૃહ ત્યાં નિર્માણ થયું, જેનું ઉદ્ઘાટન પણ ખુદ સરદારે કર્યું હતું. આ જગ્યા આજે પણ ગુજરાત માટે બહુ મહત્વનું એક લેન્ડમાર્ક છે, કારણ મહાત્મા ગાંધીજીએ ત્યાં ચરખાવાળો તિરંગો લહેરાવ્યો હતો અને આજે વાડીલાલ હોસ્પિટલમાં દાખલ થતા જે ફુવારો છે એ 1921ની સાલનો અસલ ફુવારો છે. ડૉક્ટર રિઝવાનભાઈએ આપણને ખૂબ સરસ એઝ અ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે અને એક વહીવટકર્તા તરીકેનો ખૂબ સુંદર પરિચય સરદાર સાહેબનો આપ્યો. હવે હું વિનંતી કરીશ કે ડૉક્ટર મંગુભાઈ પટેલ સાહેબને કે તેઓ સરદાર સાહેબનું અમદાવાદનું એમનું જાહેર જીવન, એ એમનું જીવન ઝરમર કેવી હતી એના ઉપર થોડોક પ્રકાશ પાડે તો એ હું માનું છું કે વધારે મિત્રોને એની જાણકારી મળશે. રિઝવાન ઘણું બધું કહ્યું છે સરદાર વિશે અને અમદાવાદની વાત આપણે કરીએ છીએ, પણ તે વખતે સ્થાનિક સ્વરાજની ભાઈએ કહ્યું એમ એ પ્રયોગશાળા હતી. પણ એ વખતે જે જગદીશભાઈ આપણને વાત કરી કે તે વખતના મેયરો કે અધ્યક્ષ જે કહેવાતા અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સ્થાનિક શિક્ષણ કેવું હોય, પાણીના પ્રશ્નો, નગરના પ્રશ્નો, એમાં અંગ્રેજીનું કોઈ પણ દખલ ના જોઈએ. અને તે વખતના આપણે નામ જોઈએ તો ખાસ કરીને જો અલ્હાબાદ મ્યુનિસિપાલિટીની અંદર એ જવાહરલાલ નહેરુ હતા, પટના મ્યુનિસિપાલિટી અંદર રાજેન્દ્ર પ્રસાદ હતા, મદ્રાસમાં રાજાજી હતા અને કટકની અંદર એ વખતે કટકમાં આઝફ ખાન હતા. અને એ જ રીતે આપણે જોઈએ તો ચિત્તરંજન બાબુ એ કલકત્તામાં હતા.
આવડા બધા રાષ્ટ્રીય નેતાઓ તે વખતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બેઠેલા હતા, જેના કારણે સ્વરાજનો માર્ગ પણ બહુ ખુલ્લો થયો. જગદીશભાઈનો જે પ્રશ્ન અમદાવાદમાં એમનું જીવન ઝરમર, એ પહેલા એમને પ્રેક્ટિસ ક્યાં કરવું એના માટે રિઝવાન કે પરદેશથી એ આપણા જે જજ હતા મુંબઈમાં, એમના ભાઈની ચિઠ્ઠી લઈને આવેલા અને એમને પછી નડિયાદમાં બહુ આગ્રહ કર્યો મિત્રોએ કે અહીં તમે પ્રેક્ટિસ કરો નહીં. ગોધરા પછી રહ્યા, એમના ભાઈ 5 વર્ષ રહ્યા હતા. આર્થિક પ્રશ્નો પુષ્કળ હતા. હવે અમદાવાદમાં જ્યારે પ્રેક્ટિસ કરવા આવ્યા ત્યારે બિલકુલ ઇંગ્લિશ પોશાક, એમની ટોપી પણ ઇંગ્લિશ, પેન્ટ પણ, એમના કપડાં બિલકુલ એ યુવાન માવલંકરે એનું આખું વર્ણન કર્યું છે. રિઝવાનભાઈ કે કેવો યુવાન લાગતો, તીરસી નસરથી જોતો અને બીજાને માપી લેતો, નાનકડું સ્મિત આપે, પણ એને જે કામ કરાવવાની જે આવડત હતી. તો એ વખતે ધારાશાસ્ત્રીઓ બહુ જ જાણીતા હતા. એમને સિંહ કહેવામાં આવતા હતા. એક તો વિલાયતમાં જે એમના સાથીદાર હતા ગાંધીજીના, ત્રંબકલાલ મજમુદાર, એમને એમ કહ્યું કે આ એક સિંહ છે અને એમને સરદાર પટેલને જોયા કે આના જેવી દલીલ કોઈ કરે કે વકીલાત કેસ ચલાવે એવો વકીલ મેં જોયો નથી. એ ત્રંબકલાલ મજમુદાર એ વખતે 6-7 વકીલોની બોલબાલા હતા. નરહરી પરીખ હતા તે વખતે, મહાદેવભાઈ હતા. અને નરહરી પરીખે તો એમ કહ્યું કે ભાઈ આ સિંહ આવી ગયો. ત્યારે મહાદેવભાઈ કે ના, એ સિંહ નથી, હજુ સિંહનું બચ્ચું છે એમ. પણ ત્રંબકલાલને એ બધાએ પછી કહ્યું કે ના, મર્દ માણસ છે. અને એ વખતે આવો એક ધીકતી પ્રેક્ટિસ, બેરિસ્ટર થવાનું એટલા માટે એમને પોતે કહ્યું કે સારામાં સારી જો આવક મારે વકીલાતમાંથી કરવી હોય અને ઘર-બર ચલાવવા હોય તો મારે બેરિસ્ટર થવું જોઈએ. અને એમાંથી બેરિસ્ટર અમદાવાદમાં આવ્યા ત્યારે એમની ઓફિસ છે એ જોઈને કસ્તુરભાઈ બોલેલા, બરોબર ને રિઝવાનભાઈ? કસ્તુરભાઈ એમ કહ્યું કે આમનું દફતર એટલે ઓફિસ જેવી કોઈની ઓફિસ, એનું ફર્નિચર નથી, એવું કશું જ નથી. અને આવું એક માણસ ગાંધીજીના ચરણે બેસી જાય એટલે કમા મુનશીએ એમ કહ્યું કે આને આત્મસમર્પણ કરી દીધું. પોતાની આખી જિંદગી એને ગાંધીજીને આપી દીધી. અને ગાંધીજીના વિશે જ્યારે પૂછાય સરદારને ક્રોસ કરવામાં આવે ત્યારે એ તો એમ સ્પષ્ટ કહેતા કે મેં મારા મગજની ચાવી એ ગાંધીજીને આપી દીધી. અને એટલા માટે ગાંધીજીના અવસાન ભાઈ ગુજરાતના છે માટે નહીં, પણ આખું ગુજરાત આ બંને જણાએ જે એક આખા વિશ્વના ફલક ઉપર મૂકી દીધું, માત્ર એ ભારતના ફલક ઉપર નહીં. અહીંયા આગળ પ્લેગનો રોગ હોય તો જાતે કાછોટો મારી અને ઘરે ઘરે ફરે. રેલ આવે 1928માં, રેલ અમદાવાદમાં બંધાવે. એ વખતે ઘરે ઘરે જઈને ઢાળની પોળમાં પાણી ના ચડતું હોય તો ત્યાં પહોંચી જાય અને પ્રેત જેવા પેલાને ધમકાવે. પછી મજૂર વેઠના કાયદા વિશે એમને કહ્યું કે ભાઈ આ પ્રેતને તમે એક કાગળ લખો. તો સરદાર પટેલે કાગળ લખ્યો. એ વખત તો વલ્લભ એમનું નામ હતું, એ રીતે વલ્લભભાઈ કાગળ લખ્યો. પેલા ડસ્ટબિનમાં નાખી દીધો. સરદાર ઉકળ્યા. પછી ગાંધીજી એમ કહ્યું કે ભાઈ સત્યાગ્રહી છે ને, એને ધૈર્ય ગુમાવવું ના જોઈએ. એ એક આવડો મોટો માણસ એમની પર્સનાલિટીમાં સરેન્ડર થઈ ગયો છે. એ જ એમના એક વ્યક્તિત્વની મોટી ખૂબી હતી. અમદાવાદમાં જ્યારે રેલ આવી ત્યારે પોતે ભદ્રના કિલ્લા ઉપર બાયનોક્યુલર લઈને ચડી ગયા હતા અને ત્યાંથી જોતા હતા. તો એમને કોઈ જાતનું, ઇવન ખિલાફતનો પ્રશ્ન હતો રિઝવાનભાઈ, ત્યારે એમને દિવાળીમાં મ્યુનિસિપાલિટીના મકાન ઉપર લાઇટ ના કરી. આનાથી બીજું શું હોઈ શકે? અને એ રીતે ભોપાલના નવાબ સાહેબ, આપણે થોડે બહાર જઈએ તો ભોપાલના નવાબ સાહેબ જે હતા, એમની દીકરી માંદી હતી અને એ વખતે કમલ રાયની દિલ્હીની અંદર ભયંકર, તો એને દવા પહોંચાડે. અને ભોપાલ નવાબે એમને કહ્યું કે આ ઉપકાર તો હું જિંદગી પર નહીં ભૂલું. નરીમાન પેલા મરી ગયા ત્યારે નરીમાનનો પોતાનો ખર્ચ કરી એમને ડેડ બોડી મોકલી આપ્યું. આ ધીરે ધીરે એમનું વ્યક્તિત્વ પછી તો બધા રિઝવાનભાઈ આપણને કહેશે ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, અને એ પ્લેટફોર્મ પરથી સરદાર પટેલ બન્યા. અને કલકત્તામાં જ્યારે અધિવેશન મળ્યું ત્યારે કલકત્તાની પ્રજા, ડેલિગેટોએ માગણી કરે અમારે સરદાર કોણ, સરદારને ઉભા કરો. સરદારને ઉભા કર્યા, કાર્યોથી નવાજવામાં આવ્યા અને ત્યાર પછી એ ધીરે ધીરે આપણા હિન્દુસ્તાનના રાષ્ટ્રીય લડતની ફલક ઉપર આવ્યા. મંગુભાઈ સાહેબે ખૂબ સરસ સરદાર સાહેબના જીવન ઝરમર વિશે વાત કરી અને એક અમદાવાદના મેયર તરીકે પણ એ કેવી કામગીરી કરતા હતા. એમાંથી મને એવું લાગે છે કે ઘણા મિત્રો એ કોર્પોરેટરો અને મેયરોએ આજના એમાંથી ઘણો બધી શીખ લેવી જોઈએ અને એ બાજુના જે કાર્યો છે એ કાર્યો વધારે કરવા જોઈએ. હવે હું એ પેલા જગદીશભાઈ એક વાત મને યાદ આવે, આપણે લાઈવ ધારા બનાવીએ જાનભાઈ. એ વખતે સરદાર સાહેબ કૂતરાનો એટલો બધો ઉપદ્રવ થયો હતો. અત્યારે તો કોઈ કૂતરા માતા નથી એટલા બધા અમદાવાદમાં છે. તો એ વખતે એમને કૂતરા પકડવાની ઝુંબેશ શરૂ કરી
અને જૈન લોકોએ જબરજસ્ત હોબાળો કરી નાખ્યો, જબરજસ્ત હોબાળો કર્યો, પણ એમને તો કહ્યું જે થશે તે થશે એમ, અને એમને તે વખત ના દઈએ. આજે પેલી કોઈ કેનેડાની બાઈ કે કોઈ બાઈ આવેલી અને કૂતરા પકડવાની સામે એને ડેમોન્સ્ટ્રેશન કર્યું તો આપણે બધા ઠંડા થઈ ગયા. એટલે એ વખતે ટ્રાફિકમાં નડતા કેટલાક મુસ્લિમ ખબર હતી, ટ્રાફિકનો નડે તો એમને બધાને બોલાવી ચર્ચા વિચારણા કરી. હિન્દુઓમાં ઇવન જયારે પ્રવેશનું કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશની વાત આવી ત્યારે રવિશંકર મહારાજ અને પરીક્ષાલાલ મજમુદાર માણુકર આ બધા ત્યાં આગળ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગયા અને હરિજનો પ્રવેશ માટે, તો એમને ના પાડી. તો એમને સરદારને પછી કહ્યું, તો સરદારે એમ કહ્યું કે ભાઈ પૃથ્વી ઉપર જ્યાં સુધી તમારું મંદિર હશે એમાં હરિજનો પ્રવેશ છે, પણ જો આકાશમાં લઈ જાઓ, તમારે પ્રવેશવા ન દેવા હોય તો તમારું મંદિરો આકાશમાં લઈ જાઓ. એટલે આવી એક મોટી વાત કે એકતાની બધા પ્રશ્નો સામાન્ય જનતાના એમના માટે બહુ મહત્વના હતા. સાહેબે જેમ કહ્યું કે મંદિરના પ્રવેશ અંગેની વાત હોય કે પછી કોર્પોરેશનના બીજા અન્ય કાર્યોની વાત હોય, તો હવે હું ડોક્ટર રિઝવાનભાઈને પૂછીશ કે રાષ્ટ્રીય નેતા તરીકે એમનું વ્યક્તિત્વ કઈ રીતે વિકસ્યું અને એક રાષ્ટ્રીય નેતૃત્વ એમણે કેવી રીતે પૂરું પાડ્યું છે, તો એના ઉપર જરાક આપ પ્રકાશ પાડશો તો મિત્રોને વધારે સરદાર સાહેબ વિશે જાણવા મળશે. એ સમજવું ખૂબ જરૂરી છે. સરદારનું એમને લોક લાડીલું બિરુદ મળ્યું એ પહેલા એમણે 1918માં ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી સાથે અહિંસક સેનાના ઉપસેનાપતિ તરીકે જબરજસ્ત કામગીરી કરી હતી. ખેડા સત્યાગ્રહની સફળતાનો ખરો યશ મહાત્મા ગાંધીજીને જેટલો જાય છે એટલો જ એમના અહિંસક સેનાના સેનાપતિ ઉપસેનાપતિ સરદાર વલ્લભભાઈને પણ જાય છે. ખુદ ગાંધીજીએ કહ્યું કે જો સરદાર મળ્યા ન હોત તો કદાચ હું આટલો સફળ થયો ન હોત. 1920-22ની અંદર અસહકાર આંદોલનમાં જે રીતના અંગ્રેજ સરકારને સરદાર અને એમના સાથીઓએ અસહકારની ચળવળ દ્વારા એમને હંફાવી દીધા હતા અને આખરે 1922માં બ્રિટિશ સરકારને અમદાવાદ મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ કરવા માટે ફરજ પડી હતી. સરદાર અને એમના સાથીઓની સામે મુકદમો દાખલ કરવો પડ્યો હતો અને ભલે અંગ્રેજોનો રાજ હતું પણ અંગ્રેજોના રાજમાં અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ જજે એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરદાર અને એમના સાથીઓની સામે જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ આક્ષેપ સદંતર ખોટો છે અને સરકાર કોઈ જગ્યાએ એ પુરવાર કરી શકી નથી અને મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ થઈ. તે દરમિયાનમાં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહની શરૂઆત થઈ. 1921ની 26મી ડિસેમ્બરે અમદાવાદના આંગણે ભારતનો પહેલો ચરખાવાળો તિરંગો લહેરાવવામાં આવ્યો. નાગપુરની સિવિલ લાઇન્સમાં તિરંગા સાથેનું એ સરઘસ નીકળ્યું ત્યારે એ ત્રિરંગાને જપ્ત કરવામાં આવ્યો. એ ત્રિરંગો એક કોઈ કાપડનો ટુકડો નહોતો પણ દેશની એકતાનું પ્રતીક હતું, દેશની આન બાન અને શાનનું પ્રતીક હતું અને સત્યાગ્રહીઓએ જબરજસ્ત ઝંડા સત્યાગ્રહ શરૂ કર્યો. એ પહેલા ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી અને ગાંધીજીને 6 વર્ષની સજા કરવામાં આવી હતી. આ ગાળામાં સરદાર એકલા હતા અને ગાંધીજી પોતાના ગુરુ વિના એમને આ બધી જવાબદારી સ્વીકારવાની હતી. સરદાર જાતે નાગપુર ગયા અને હજારોની સંખ્યામાં રોજ કાર્યકરો આવવા લાગ્યા, જેલો છલકાવવા લાગી, મેદાનોમાં ભરવા પડતા હતા લોકોને, મેદાનો પણ ભરાઈ ચૂક્યા હતા, રસ્તામાં ઉતારી દેવામાં આવતા હતા અને આખરે બ્રિટિશ સરકારને ઝૂકવું પડ્યું અને જે જગ્યાએ ઝંડો જપ્ત કરવામાં આવ્યો હતો એ જ જગ્યાએથી ફરીથી સરઘસ નીકળ્યું અને નાગપુર ઝંડા સત્યાગ્રહ સફળ થયો. બીજી બાજુ બોરસદની અંદર હૈડિયા વેરાની વિરુદ્ધ એમણે સત્યાગ્રહ શરૂ કર્યો, બોરસદ સત્યાગ્રહ શરૂ કર્યો. અહીંયા જે રીતના બાબર દેવા નામનો એ જમાનાનો જે કુખ્યાત બહારવટીયો હતો જેનાથી લોકો ડરતા હતા અને સરદારે બજારની વચ્ચે એને પડકાર ફેંક્યો કે તમારામાંથી કોઈ જઈને બાબર દેવાને ઓળખતો હોય તો કહેજો કે વલ્લભભાઈ અમદાવાદથી આવ્યા છે અને એક ખરો મર્દ હોય તો મારી સામે આવે, નિર્દોષોને રંજાડે છે, રસ્તે જતા વટે માર્ગોને લૂંટે છે, એમાં કોઈ બહારવટું નથી. બહારવટું જોવું હોય તો મહાત્મા ગાંધીનું જુઓ, બહારવટું જોવું હોય તો ઢસા દરબારનું જુઓ. અને એ રીતના સરદારે આ ધીરે ધીરે સત્યાગ્રહના માધ્યમથી નેતૃત્વ આપવું શરૂ કર્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા પછી સરદાર બારડોલી પહોંચી ગયા. એ પહેલા બારડોલીમાં સત્યાગ્રહ શરૂ થઈ ચૂક્યો હતો. 1922માં પણ બારડોલી થનગનતું હતું અને 28ની અંદર સરદારે
ત્યાં રણટંકાર કરી દીધો હતો અને ખેડૂતોને એમણે એવી જબરજસ્ત નેતાગીરી પૂરી પાડી હતી કે આખો બારડોલી તાલુકો સળવળવા લાગ્યો હતો. મારે એક ખાસ આપ સૌનું ધ્યાન દોરવું છે કે બ્રિટિશ સરકાર, અંગ્રેજ અધિકારીઓ સરદારથી કેટલા ડરતા હતા અથવા સરદારથી કેટલા અકળાતા હતા કે એનું એક ઉદાહરણ છે. આર્કાઇવ્સની અંદર એક ફાઇલની અંદર એક દસ્તાવેજ એ પુરવાર કરે છે કે બ્રિટિશ સરકાર સરદારની ધરપકડ કરતા ડરતી હતી. બારડોલીના સ્થાનિક કોઈ અધિકારીએ કહ્યું કે સરદારને પૂરી દઈએ તો આ આંદોલન તૂટી જશે, પણ એની હિંમત ચાલતી નથી. એટલે એણે ઉપલા અધિકારીને પૂછ્યું. ઉપલા અધિકારીએ ઉત્તર વિભાગના કમિશનરને પૂછ્યું અને ઉત્તર વિભાગના કમિશનરે મુંબઈના ગવર્નરની પરમિશન માંગી. પણ મુંબઈના ગવર્નર પોતે એ કરવા માટે તૈયાર નહોતા. એટલે એ કારોબારી સમક્ષ પ્રશ્ન મૂક્યો. ગવર્નરની કારોબારીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે બારડોલીમાં બીજા અન્ય કોઈની પણ ધરપકડ કરજો તો વાંધો નથી, પણ વલ્લભભાઈને જો અડશો તો હિન્દુસ્તાનના પ્રત્યેક ગામડામાં બારડોલી જેવો સત્યાગ્રહ થઈ જશે. અને બારડોલી સત્યાગ્રહનો આ એક નાનકડો દસ્તાવેજ પુરવાર કરે છે કે ખુદ બ્રિટિશ સરકાર સરદાર વલ્લભભાઈની ધરપકડ કરતા ડરતી હતી. બારડોલી સત્યાગ્રહના કેટલાક ફોટોગ્રાફ્સ આપણે જોઈએ તો એમણે જે રીતના આ માસ મુવમેન્ટનું સ્વરૂપ આપ્યું હતું, નાનામાં નાના માણસને પણ એમણે આ સત્યાગ્રહના માધ્યમથી જોડ્યા હતા. અને બારડોલીના ખેડૂતોના આ સેનાની એ દેશના સરદાર તરીકે કેવી રીતે વિકસ્યા અને ધીરે ધીરે એમનું નેતૃત્વ વિકસવા લાગ્યું. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દાંડી યાત્રાના આયોજક પણ સરદાર વલ્લભભાઈ હતા. એ દાંડી યાત્રાના માસ્ટર માઇન્ડ સરદાર વલ્લભભાઈ હતા. આપણા માનસપટ પર દાંડી નામ લેતા જ એક તસવીર આવી જાય છે. મહાત્મા ગાંધીજી અને એમના સાથી પદયાત્રીઓ નીકળતા હોય, દાંડી જવા માટે પ્રસ્થાન કરતા હોય એવી તસવીર યાદ આવી જાય છે. આ દુર્લભ તસવીર કર્નલ ડોક્ટર બળવંત ભટ્ટે અમદાવાદના પાલડી પાસે તારીખ 12મી માર્ચ 1930ના રોજ લીધી હતી. પણ 7મી માર્ચ 1930ના રોજ બ્રિટિશ સરકારે કોઈની ધરપકડ કરી હોય તો તે સરદાર વલ્લભભાઈ પટેલની કરી હતી. કારણ બ્રિટિશ સરકાર જાણતી હતી કે આ યાત્રાના માસ્ટર માઇન્ડ જો કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. જો સરદારને પૂરી દઈશું તો આ યાત્રા નિષ્ફળ જશે. પણ સરદાર એટલે સરદાર. એમણે એવું આયોજન કર્યું હતું. એમને ખબર હતી કે એમની ધરપકડ થશે તો બીજી ગ્રેડના, સેકન્ડ ગ્રેડના નેતાઓ તૈયાર હતા. સેકન્ડ ગ્રેડના જો નેતાઓની ધરપકડ થાય તો પછી નેતૃત્વ લેવા માટે ત્રીજી ટુકડી તૈયાર હતી. ત્રીજી હરોળ, પછી ચોથી, પાંચમી અને છેલ્લે પ્રજા તૈયાર હતી. એ રીતના સરદારે આ આખું આયોજન કર્યું હતું અને મહાત્મા ગાંધી સફળતાપૂર્વક દાંડી પહોંચ્યા અને મીઠાના અન્યાયી કાયદાનો એમણે ભંગ કરીને સમગ્ર દેશમાં સત્યાગ્રહોની ઝુંબેશ કરી. અને પછી 1931માં કરાંચીમાં મહાસભા મળી. એના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળ્યું. અને એ રીતના સરદારની બેરિસ્ટરથી સરદાર સુધીની આખી કારકિર્દી જોઈએ. ધીરે ધીરે કેવી રીતે એમનું ક્રમશઃ રાષ્ટ્રીય નેતૃત્વ ઉભર્યું એ તબક્કાવાર સમજવું બહુ જરૂરી છે. રિઝવાનભાઈએ બહુ વાત કરી, એમાં થોડીક વાત ઉમેરવા કરતા એની મજા આવે એવી છે કે જ્યારે સરદાર પટેલને પકડીને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા ત્યારે એમને જરા બીડીનું વ્યસન હતું, સિગરેટનું, અને એમણે છેલ્લા કસ સિગરેટના માર્યા અને ત્યાં આગળ સિગરેટ નાખી દીધી. અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે કીધું કે કેમ સાહેબ, કે હવે તમે ક્યાં જેલમાં, એમ કે અમને પૂરા. પણ એના કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે માધવભાઈ સાબરમતી જેલમાં સરદારને મળવા ગયા અને તે વખતે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે એમ કહ્યું કે તમે સરદાર સાથે જે વાત કરો તે અંગ્રેજીમાં કરો, અંગ્રેજીમાં તમે કરો. ત્યારે મહાદેવભાઈએ ના પાડ્યું કે મારા બાપુજી સાથે હું વાત કરું તો અંગ્રેજીમાં વાત કરીશ, પણ હું જેલમાં સરદાર સાથે તો ગુજરાતીમાં જ વાત કરીશ. એટલે ગુજરાતી પેલા જેલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ભાઈ આ વિદ્યાપીઠવાળા છે, ગુજરાત વિદ્યાપીઠવાળા છે, એટલે તમને છોડશે નહીં, તમારે ગુજરાતીમાં નહીં ઇંગ્લિશમાં જેમ કે એ બોલવું પડશે. તો અને જેલમાં પછી શું શું ખાવા મળે. એમની ઉંમર બી જબરજસ્ત હતી. સરદારનો જે વિનોદ વૃત્તિ જે હતી ને એનો તો આખો એક એપિસોડ જુદો થાય એટલો બધો છે કે એક જ પ્રસંગ કહું કે ગાંધીજી આમ પત્રો લઈને એક એક મૂકેલો સરદારની સલાહ લે આમાં શું કરું, તો કે આમાં એક જણાએ કંઈ લખ્યું હશે કે તમે કહો છો કે હિંસા ચાલીએ તો એ કીડીઓ મરી જાય, ચાલીએ તો આ એક ભાઈ કાર્ડ લખે છે સરદાર
કે આપણે ચાલીએ એટલે કીડીઓ મરી જાય તો શું કરવું, તો સરદાર કે લખવાય એને કે 2 પગ માથા પર મૂકીને ચાલવું એમ. એટલે આવી ઉંમર પણ તે વખતે તો એમાં જે આપણે બારડોલી સત્યાગ્રહમાં તો સ્ત્રીઓ એટલી તૈયાર થયેલી, મુખીના કેટલા બધા રાજીનામા પડેલા અને આખો લોક જ્વાળ કે ને લોક લડત, સાચા અર્થમાં એ લોક લડત હતી. એના કરતાં ઘણા સાહિત્યકારોએ એમ કહ્યું છે કે એકલા બારડોલીના આપેલા સરદારના ભાષણો જે છે એ ભાષણોની લેંગ્વેજ જે છે, કોલોકિયલ લેંગ્વેજ, જે આખી એક પ્રાદેશિક ભાષા અને તળપદી ભાષાની કેટલી બધી અસર થાય છે એના ઉપર. એટલે આપણે એમ કે શહેરવાળાઓ જ બધી આઝાદી લાવી દેવું નથી, ગ્રામીણ જે સત્યાગ્રહો આ બધા ચાલે છે અને એની સાથે ખેડૂત સત્યાગ્રહ, પછી માણસાના હોય કે બીજા બધા પણ સરદારના નેતૃત્વ જ ખેલા હતા. માણસા સત્યાગ્રહથી માંડીને આખા ગુજરાતની અંદર જે સત્યાગ્રહ થયા એની અસર નીચે થયા હતા. અને એમાં સ્ત્રીઓ તો એટલી બધી તૈયાર હતી કે સ્ત્રીઓ એમ કે આ અમને આ વલ્લભભાઈ અને આ ગાંધીજી 2 છૂટ નહીં આપતા. નથી અમારા બલ્લીયા એવડા મોટા છે ને કે અંગ્રેજના માથામાં મારીએ ને તો પેલું ચકડ ભમણ થઈને હેઠો પડે કે, પણ આ ગાંધીજી બધું આવું કરવાની ના પાડે છે. એટલે તો બાપુએ પણ કહ્યું કે આ તો ગુજરાતના સુબા સાહેબ છે એમ, અને એમની આજ્ઞા વિના એક પણ પાંદડું ફરકે નહીં. ભાઈ એ તો સરદારનો રાજા, મારાથી કંઈ બોલાય જ નહીં. તો આ તમે જુઓ કે કેવા એકબીજાને એપ્રિશિએટ કરતા, એકબીજાના નેતૃત્વને કેવી રીતે સ્વીકારતા હતા, જેનામાં જે ગુણ હોય એને. તો આ બહુ મોટી વાત કરી છે. મંગુભાઈ સાહેબ અને રિઝવાનભાઈએ ખૂબ સરસ વાત કરી કે એક રાષ્ટ્રીય નેતૃત્વ એમનામાં કેવી રીતે એમણે ઊભું કર્યું અને ગુજરાતના નેતા નહીં પણ સમગ્ર ભારતના એક નેતા તરીકે એ ઉભરી આવ્યા. હવે મને એમ થાય કે 19મા સૈકામાં જેમ સામાજિક સુધારણાની જે આંદોલન ચાલ્યું અને એ વખતે અમદાવાદની અંદર ભોળાનાથ સારાભાઈ હોય કે મહિપતરામ રૂપરામ હોય તો એમણે જે કામગીરી કરી એ જ રીતે સરદાર સાહેબે પણ જે કેટલીક સામાજિક સુધારણા માટેના જે પ્રયત્નો કર્યા છે એમણે, તો એમના ઉપર હું મંગુભાઈ સાહેબને વિનંતી કરું છું કે એમના ઉપર એ જરાક પ્રકાશ પાડશે કે એમની સમાજ સુધારણાના આંદોલનમાં કેવું પ્રદાન હતું. કે એક બાજુ આપણે જોઈએ તો રાજકારણની અંદર એમનું પ્રદાન જોયું, પણ સમાજની અંદર એમણે કેવા સુધારા સૂચવ્યા કે જેથી કરીને એમને એક સમાજ સુધારક તરીકે પણ કહી શકાય, મૂલવી શકાય. તો મંગુભાઈ સાહેબને વિનંતી. એમને તો સ્ત્રીઓના હક માટે પણ એટલી જ વાત કરી છે. બાળ લગ્નના સખતમાં સખત એ વિરોધી હતા કે બાળ લગ્ન કરાવનાર બ્રાહ્મણને પણ હું ફાંસીએ ચડાવી દઉં, અને એવી વાત પણ કરેલી છે. અને એ સિવાય જે દહેજ અને પૈઠણ જે લેવાતી, લેવા પટેલમાં આ રિવાજ બહુ મોટો હતો અને બહુ કરણ હતી. પછી ભાગ બટાઈનું એક કાવ્ય સરસ છે, એના પર ખેડૂતોની સ્થિતિ કેવી હતી. એટલે માટે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, 3 જ વાક્યમાં એમને બહુ સરસ વાત કરી છે કે હું ગુજરાતના પ્રજાને, એમાં ખાસ કરી ખેડૂતને 3 ઓલાદ સુધારવાની વાત કરું છું. એક તો એ પોતાની ઓલાદ સુધારે, બીજી ખેતીની ઓલાદ સુધારે, અને તેની સાથે સાથે પોતાની ઓલાદ સુધારે, ખેતીની ઓલાદ સુધારે અને ઢોરોની ઓલાદ સુધારે. 3 વાત એમને બહુ સ્પષ્ટપણે એ વસ્તુ કરી હતી. અને એ દહેજના એટલા બધા વિરોધી હતા કે કોઈ પણ માણસને એમ કહેતા કે ભાઈ તારા આખલાના કેટલા ઉપજ્યા, અથવા તો એને જઈને માર્કેટમાં મૂક તો એના ભાવ જરા વધારે આવશે. અને એમને ડાયાભાઈના લગ્ન કેટલા સસ્તા અને કેટલા સસ્તા સરળ કરેલા. અને એના કારણે તો આપણે મણિબેનને ન ભૂલવા જોઈએ. હા, મણિબેન હતા તો સરદાર હતા. અને એક ખાસ તો જગદીશભાઈ મોટામાં મોટું કે એમને ફરીથી લગ્ન ન કરી અને એક મોટી અસર સમાજ ઉપર મૂકેલી છે. એમના બ્રહ્મચર્ય ઉપર અથવા એમના જાહેર જીવન કે એમના વ્યક્તિગત જીવન ઉપર કદાચ ગાંધીજી સાથે કોઈ પ્રેમિકાની કે રવિન્દ્રનાથ ટાગોરની બધી એવી વાત જોડાઈ હશે, વિવેકાનંદની સાથે વાતો જોડાયેલી હશે, ઘણા નેતાઓની સાથે, પણ બીજી કોઈ આમની સાથે સરદાર સાથે 38 વર્ષ હતા મને લાગે વિધુર થયા ત્યારે. રિઝવાનભાઈ બરોબર 38? એમાં હું વચ્ચે મંગુભાઈ સાહેબ બોલીશ. હા, કે સરદારનું જયારે સરદાર વિધુર થયા ત્યારે એમની ઉંમર માત્ર 33 વર્ષની. હા, 33. અને સરદાર વિધુરના વિધુર જ રહ્યા, ત્યારે પણ સ્વપ્નમાં એ પરણવાનો વિચાર નથી કર્યો. કારણ કે સરેન્ડર થયા દેશને કે મારે હવે દેશની સેવા કરવી છે, ખેડૂતોની સેવા કરવી છે, એ સિવાય કોઈ વાત નહીં. અને મણિબેનના વિશે પણ એમને લગ્ન કરે કે ન કરે સોસાયટી આવી હતી. અને જે એમાં એક મોટો પ્રસંગ તો કદાચ જવાનભાઈને ખબર હશે કે એક હંસાવાલા ફેમિલી હતું, અને એ અમદાવાદની અંદર હંસાવાલા ફેમિલી
તે વખતે અધરણી વખતનો પ્રસંગ, એટલે આપણે જે ખોળો ભરીને કે પ્રેગ્નન્ટ થઈને પછી ગામ જાય, પિયર જાય છે, એ વખતનો જે પ્રસંગ હોય એમાં 1000 માણસની રસોઈ કરેલી. અને તે વખતનું કડવા પાટીદાર યુવક મંડળ ચાલતા હતા. એ વખતે નવી વાત એ છે કે ઠેર ઠેર જ્ઞાતિના મંડળો ચાલતા હતા, પણ જ્ઞાતિવાદની વાત નહોતા કરતા. આવી સુધારણાની કે દહેજ બંધ કરો, 12મા બંધ કરો. અને એ વખતે આ કડવા પટેલના યુવક મંડળના યુવકો મળ્યા કે સરદાર સાહેબ અમને કંઈ કહો આમાં. તો એમણે પ્રાણવાન સંદેશો લખી આપ્યો કે આ કોઈ હિસાબે આ જમણવાર થવો ના જોઈએ, અને એમને લાડુ બધા ગરીબ લોકોને વહેંચી દો ત્યાં સુધી. અને દેશ જયારે આવી કટોકટીની સ્થિતિમાંથી પસાર થતું હોય ત્યારે આવા ભોજન સમારોહો આવી નાની વાતમાં કરવા એ શોભતું નથી. અને એ સાથે એમાં કાનુગો સાહેબ પણ જોડાયા હતા, માવલંકર પણ સાહેબ જોડાયા હતા. આ બધા સુધારકવાદી એ હતા, અને જે કુરિવાજો હતા એ નાબૂદ કરવા માટે સરદાર સાહેબે પણ પહેલ કરી હતી. ત્યાર પછી H.M. પટેલ સાહેબે પણ પહેલ કરેલી, ભાઈ કાકાએ પણ એની ગુજરાતી સમાજ ઉપર, માત્ર ગુજરાતી સમાજ, એમને કોઈ જાહેર જીવનમાં એવું બોલ્યું નથી તમારો માયલો શું, એમ જ કે. અને ખેડૂતમાં કોઈ હિન્દુ કે મુસલમાન હોય જ નહીં શકે, ખેડૂત એટલે ખેડૂત. અને એમને કેળવણી વિશે સરસ જગદીશભાઈ વાત કરેલી છે. આપણે કેળવણીના વિદ્યાર્થીઓને આપણે કહીએ છીએ, અને કેળવણી એમને કઈ 2 જાતની હોય, એક માણસને માણસ માણસાઈ આપે છે, અને બીજું માણસાઈ લઈ લે છે. એ 2 પ્રકારની. અને શિક્ષકો વિશે તો એટલું ગંભીર કહ્યું છે કે મારું ચાલે તો આ વ્યસન કરતા, બીડીઓ ફૂંકતા, ચલમો ફૂંકતા જે શિક્ષકો છે એમને બીજા દિવસે ઘેર કાઢી મૂકું. એટલે ચારિત્ર ઘડતરની બાબતમાં પણ, ચારિત્ર વિશેની વાતમાં પણ એમને બહુ જ ઉમદા વાતો કરી છે. એમની આખી એક વિચાર વલોણું કે એમનું વિચારનું વ્યક્તિત્વ છે. એટલે આપણે વિદ્યાર્થીઓ સુધી આવા નેતાઓ છે એમને આપણે લઈ જવા પડશે. એ નેતાઓ, મને આ નેતાઓમાં પેલા સાલિયાના લેતા નેતાઓ અને આ નેતા પોતાની એમનું આ રિઝવાનભાઈને સરદાર સ્મારકમાં આપણે જુઓ, એના સ્મારકમાં એમના ઉતરી ગયેલા 2 જબ્બા છે, એમનું સ્ટવ છે, એમનો લોટો છે, એ એમની પ્રોપર્ટી હતી. અને અત્યારે આ પ્રોપર્ટી બંગલા પણ આપણા નેતાઓને ઓછા પડે. મારે ખાસ વચ્ચે કહેવું જોઈએ કે સરદાર 1924માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા ત્યારે એમના સમયગાળામાં એલિસબ્રિક ટાઉન પ્લાનિંગ સ્કીમ દાખલ થઈ, અને ગુજરાતની પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ધી બ્રહ્મક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, સરદારની પ્રેરણા, સરદારના પ્રોત્સાહનને કારણે પ્રીતમરાય વ્રજરાય દેસાઈએ શરૂ કરી. 1927માં આ સોસાયટીનું ઉદ્ઘાટન સ્વયં સરદારના હાથે કરવામાં આવ્યું હતું. ત્યારે સરદારે એ પ્રસંગે સૂચવ્યું કે આ સોસાયટી બનાવવામાં જો કોઈએ સૌથી વધારે મહેનત કરી હોય તો પ્રીતમરાય વ્રજરાય દેસાઈએ કરી છે. એટલે આ સોસાયટી સાથે પ્રીતમરાયનું નામ જોડાવવું જોઈએ. એટલે બધાએ સ્વીકારી લીધું, અને નવી સોસાયટીનું નામ, નવી ટાઉનશીપનું નામ પ્રીતમનગર પડ્યું. થોડા દિવસ પછી એ સોસાયટીને અડીને ન્યૂ બ્રહ્મક્ષત્રિય સોસાયટી બની. જગદીશભાઈ, ખાસ આપણે યાદ રાખવું જોઈએ કે આ સોસાયટીમાં સરદારે એક પ્લોટ બુક કરાવ્યો હતો. એમના મિત્ર હતા ડોક્ટર મણીલાલ ભગત, જે સરદારના બહુ સાથી હતા અને બહુ ખાસ મિત્ર હતા. એમને કહ્યું કે મારા ઘરની સામે સરદાર તમે પ્લોટ લો, તો સરદારે પ્લોટ બુક કરાવ્યો, પણ એ પ્લોટ પાછળથી એમણે રદ કરાવી દીધો હતો. સરદાર જયારે આ દુનિયામાંથી વિદાય થયા ત્યારે એમના નામે કોઈ બંગલો નહોતો, કોઈ ફાર્મ હાઉસ નહોતું, કોઈ એપાર્ટમેન્ટ નહોતું, ને કોઈ ખેતર હતું. એમના એ છેક સુધી ભાડાના જ મકાનમાં રહ્યા હતા. એ આજે જાહેર જીવન સાથે જોડાયેલા લોકો માટે એક બહુ મહત્વનો પ્રસંગ છે. અને એમાં રિઝવાનભાઈ 2 વાત બીજી આપણી ઉંમરે મેં કેળવણીની વાત કરી. એ વખતે સરદાર સાહેબ જેલમાં હતા કે ક્યાંક, તે વખતે ગુજરાત વિદ્યાપીઠના અને આશ્રમના કેટલાક પુસ્તકો હતા. એ કાલેલકરના કહેવાથી ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને આપી દીધા. અને સરદારને જયારે ખબર પડી કે આ તમે શું કર્યું, ત્યારે એમની મ્યુનિસિપાલિટી જોડેથી એ બધા જ પુસ્તકો પાછા મેળવ્યા, અને ગુજરાત વિદ્યાપીઠ આજે જે અસ્તિત્વમાં આવી એ સરદારના પ્રતાપે આવેલી છે. MJ લાઇબ્રેરી જે છે આપણી, MJ લાઇબ્રેરી અમદાવાદની અસ્તિત્વમાં આવી, એ પણ એમના પ્રતાપે આવી છે. અને મોટામાં મોટું કામ જે કર્યું હોય તો એમને નર્મદાના નીર જે સમુદ્રમાં જતા રહે છે એ નર્મદા નીર રોકી અને આવું એક સરોવર અહીંયા આગળ બનાવવું એ સરદારનું સ્વપ્ન હતું. અને ભાઈ કકાએ તો એમ કહ્યું કે મને ઘરે ઘરેથી 1-1 રૂપિયો આપો, હું સરદાર અહીંયા નહેરનું પાણી તમારા ઘરે પહોંચાડી દઈશ. એટલે આમાં માત્ર આ નર્મદાની જે આખી આપણી વાત થઈ છે, સરોવરની, નર્મદાના પાણી ઘેર ઘેર પહોંચ્યા, એમાં સરદાર, ભાઈ કાકા, બાબુભાઈ જગભાઈ, ચીમનભાઈ,
ઇવન મોદી સાહેબ અને બધા જ મિનિસ્ટરી જે આવે છે બધાની મિનિસ્ટરીનો આમાં કોઈ એક નોંધ થશે એ બરોબર નથી. બધી જ મિનિસ્ટરીઓએ એ પૂરેપૂરું કામ કરી અને આ યોજના આપણે પાર પાડી. પણ મૂળ સ્વપ્ન એ સરકારનો હતો. આ ગુજરાતમાં એને મોટું કામ કર્યું. મંગુભાઈ સાહેબે ખૂબ સરસ સમાજ સુધારણાની વાત કરી કે અંશગૃહથી માંડીને દહેજ અને વિધવા વિવાહથી માંડીને એ શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષકની શું ફરજો છે, વિદ્યાર્થી કેવો હોવો જોઈએ અને શિક્ષણ કેવું મળવું જોઈએ એના ઉપર ખૂબ સરસ પ્રકાશ પાડ્યો. હવે હું મંગુભાઈ સાહેબને એક પ્રશ્ન કરીશ કે એમનો ગુજરાતના જે ખેડૂત સત્યાગ્રહો જે થયા, આંદોલનો જે થયા, એ આંદોલનોની અંદર તમે થોડુંક વિશેષ પ્રકાશ પાડશો તો હું માનું છું કે અથવા તો એના વિશે વાત કરી છે. પણ એક બીજો તો પછી આપણે એક બીજા પ્રશ્ન ખાસ આપણે પણ ધ્યાન દોરીશ કે આઝાદી આવી એના 7 મહિના પહેલા 27મી જાન્યુઆરી 1947 નું આ ટાઈમ મેગેઝિનનું મુખ પૃષ્ઠ અત્યારે આપણા દર્શકો સામે આપણે પ્રસ્તુત કરીશું. બહુ મહત્વનું છે, કારણ સરદારનું આ જે નેતૃત્વ હતું એ માત્ર ભારત કે ગુજરાત પૂરતું સીમિત નહોતું, પણ વૈશ્વિક કક્ષાએ એમનું જે નેતૃત્વ દુનિયાએ પણ રેકગ્નાઇઝ કર્યું હતું. આ 27મી જાન્યુઆરી 1947 ના ટાઈમ મેગેઝિનના કવર પેજ પર સરદારની આ તસવીર, એમનો સ્કેચ મૂકવામાં આવ્યો હતો અને એ મેગેઝિનની અંદર 4 પાનાનો લેખ હતો. એ 4 પાનાના લેખમાં ધ બોસ શીર્ષકથી એમને નવાજવામાં આવ્યા હતા. આ બહુ મહત્વનું છે કે ધ બોસ એટલે તમે જુઓ વલ્લભભાઈની ગણના વૈશ્વિક કક્ષાએ કેવી રીતે થઈ હતી. અને સરદારે વલ્લભ વિદ્યાનગરમાં વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જે વાત કરી હતી, ચારિત્ર વિનાનું શિક્ષણ નકામું છે, અને એ જ રીતના એમના જીવનના છેલ્લા જે પ્રસંગો છે, ગુજરાત સાથે જોડાયેલા છેલ્લા પ્રસંગો છે, એ આપણે માટે બહુ મહત્વના છે. તારીખ 1 નવેમ્બર 1960 ના રોજ સરદાર વલ્લભભાઈએ ગુજરાત યુનિવર્સિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. એમણે જે વાત કરી હતી, આપણી ગુજરાત યુનિવર્સિટી એના 60 વર્ષ એનો હીરક મહોત્સવ મનાવી રહી છે, ત્યારે સરદારે કહ્યું હતું ગુજરાતની કીર્તિનો આધાર આ ગુજરાત યુનિવર્સિટી પર છે. ગુજરાતની કીર્તિ આ ગુજરાત યુનિવર્સિટીથી જ વધશે. અને એમણે બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ પર તમામ લોકોને જાણે છેલ્લી વિદાય લેતા હોય એ જે વાત કહી હતી એ બહુ હૃદયસ્પર્શી છે. ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી મળીશું. આ બહુ અદ્ભુત વાત છે. સરદારને પોતાને પણ ક્યાંક અંદેશો આવી ચૂક્યો હતો કે હવે ફરીથી મળાશે કે નહીં મળાશે. કસ્તુરભાઈ લાલભાઈ તો એટલા ગળગળા થઈ ગયા અને રડી પડ્યા હતા. સરદારે જાણે બધાને અમદાવાદ વિમાની મથકે હતી, વિમાનમાં બેસતા બેસતા પણ ફરીથી હાથ બતાવીને આવજો કહ્યો હતો. અને ઈશ્વરની ઈચ્છા એ સરદારને ફરી વખત એ ગુજરાત નહીં લાવવાની હોય અને તારીખ 15મી ડિસેમ્બર 1950 ના રોજ સરદારે આ જગતથી વિદાય લીધી. સરદારને મૃત્યુ પામ્યા આજે 60 વર્ષ થયા છે, પણ દેશની સામે જ્યાં અને જ્યારે કોઈ પણ સમસ્યા આવે છે, આપણા મનમાં સૌથી પહેલામાં પહેલું એક જ નામ આવે છે કે સરદાર હોત તો કદાચ આ સમસ્યા ન રહી હોત. સરદારને આ જગતથી વિદાય લઈ 60 વર્ષ થઈ ચૂક્યા છે, છતાં પણ એમનો ખાલીપો આપણને વર્તાય છે. 1947માં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને એ વખતે એક 562 રજવાડાને એક કરવાનો, એકીકરણનો જે એક મોટામાં મોટો પ્રશ્ન હતો અને એ એકીકરણ કરવાનો સરદાર સાહેબે ખૂબ ઝુંબેશ ઉપાડી અને એમાં જે ગુજરાતની અંદર ખાસ કરીને જુનાગઢનો પ્રશ્ન હતો, એ જુનાગઢનો પ્રશ્ન કે એની અંદર એમણે આ પ્રશ્નને કઈ રીતે હલ કર્યો અને એમાં એમનો કેવો રોલ હતો. કેટલાક લોકો એમને કોમવાદી ગણીને કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરે છે, કોમવાદી બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે એના ઉપર હું મંગુભાઈ સાહેબને વિનંતી કરું કે જુનાગઢના પ્રશ્ન ઉપર જરાક ફોકસિંગ કરે તો વધારે. જુનાગઢ છે એટલે ઘણા બધા એવા રાજ્યો હતા કે તે વખતે બંધુ થરાદ ને એ બાજુના રાજ્યમાં તો કસ્તુરભાઈ અને રવિશંકર મહારાજને મોકલવામાં આવેલા
એટલે કે એવી રીતે એક વાતાવરણ આખું ગંભીર થઈ ગયું હતું કે કોઈ પણ રીતે નાનકડા રાજ્યોથી ઇવન પાલનપુર હોય કે જુનાગઢ હોય કે અમુક રાજ્યો જોડાવા માંગતા નહોતા. અને આ જે જુનાગઢના નવા ભુટ્ટોના પિતાશ્રી હતા એમને પણ ત્યાં આગળ આ યોજના કરેલી કે અમારે પાકિસ્તાનની સાથે જોડાવું છે. પણ એ વખતે આરજુ હકુમત મોમેન્ટ શરૂ થઈ. આરજુ હકુમત એમાં રતુભાઈ અદાણીથી માંડી સનત મહેતા કે આવા ઘણા બધા નેતાઓએ આરજુ હકુમતની મોમેન્ટ કરી. અને એ વખત ઘણા જુનાગઢના નેતાઓએ એમાં એક મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. અને છેલ્લે એ પ્રજા જુવાળ એટલો બધો થયો કે રાજાને રાતોરાત અહીંથી ભાગી જવું પડ્યું અને એ પોતે પાકિસ્તાન જતા રહ્યા. જુનાગઢ એ આપણી સાથે જોડાઈ ગયું અને એની અંદર એ જોડાવામાં એને ખાસ ભાગ લીધો. પણ આ બધી પરિસ્થિતિની અંદર જે અંજલિઓ આપવામાં આવી છે સરદાર પટેલને, ભાઈ રીઝવાને ગદગદની વાત થઈ, કસ્તુરભાઈ આખું છોડ્યું, ઇવન તું એમને દિલ્હી છોડ્યું ત્યારે પણ એરોડ્રામ ઉપર એમને એમ થયું હતું કે આ મારું છેલ્લું. અને તે પણ હસતા હસતા કહેતા કે આ મારો નંબર જ લાગતો નથી, આ મારી ચિઠ્ઠી ક્યારે ફાટશે એમ, મારી ચિઠ્ઠી ફાટવાનો હજુ સમય થયો નથી એમ. અને આ જવાનું છે વાત. પણ એની એક વાત છે ને, એમ એન રોય સરદાર પટેલના જબરજસ્ત ટીકાકાર હતા. અને એમને પછી છેલ્લે આ માંદગીના સમાચાર એમ એન રોયે જયારે સાંભળ્યા, અને ત્યારે એ તો રેશનલ માણસ હતો કે મૃત્યુ તો આવવાનું છે, દરેકે સ્વીકારી લેવાનું છે, સરદારનું પણ ક્રમમાં મૃત્યુ આવશે. પણ એને એટલી ગંભીર વાત કરી કે આ માણસ જશે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લોકો સાંજે જે નિરાંતે સૂઈ જાય છે એને ગયા પછી લોકો એવી ઊંઘ લેશે ખરા? આજે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, ભારતના લોકોને પૂછીએ, તમને ઊંઘ આવે છે ખરી? તો આ માણસે જે આખી એમ એન રોયે આ વાત, અને એમને બિચારાને એટલા બધા આક્ષેપોમાં કામ કરવું પડ્યું છે. ઇવન લોહિયા સભાએ કે જયપ્રકાશ નારાયણ કે આ બધા મૂડીવાદીઓના પીઠું છે, આમ છે એમ કહી, અને એમને કોઈ કામ કરવાની મજા જ. તેમ છતાં પણ એમને એક ચારિત્રવાન નેતા હતા. અને આખરે મરી ગયા ત્યારે જયપ્રકાશ નારાયણે એમ કહેવું પડ્યું કે ગાંધીજીની મોટામાં મોટી ભૂલ હતી કે જવાહરની જગ્યાએ આપણા વડાપ્રધાન સરદારને બનાવવા જોઈએ. જેપીએ પણ આ વાતની કબૂલાત કરેલી છે. એમને જે આઈએએસના અધિકારીઓ માટે કામ કરેલું છે, એમના નાનામાં નાનો જે કુરેશી સાહેબ મને લાગે એક વખતે નોંધેલું હતું કે કોમ્યુનલ રાઇડ ચાલતા હતા ત્યાં પહોંચી ગયેલા દિલ્હી, તો એમને એટલી બધી કેર લઈને એમને તું ભાઈ આવા વાતાવરણ ક્યાંથી આવ્યો તો સ્ટેશન સુધી મૂકી આવવાની સવલત કરી. સાહેબ, આની સાથે મને પોતાને એક પ્રસંગ યાદ આવે છે કે જુનાગઢનો જયારે મોહબ્બત ખાન 17/10/1947 પાકિસ્તાન જતા રહ્યા જુનાગઢમાંથી, અને એ વખતે સરદાર સાહેબને ચિંતા થઈ કે જે મુસ્લિમ પરિવાર છે એ મુસ્લિમ પરિવારને કદાચ છે હિન્દુઓ દ્વારા કનગડત ન થાય એના માટે એ પોતે પહોંચી ગયા. ત્યાં આગળ એમણે હિન્દુઓની સભા ભરી અને એની અંદર એમણે એમ કહ્યું કે બધા હિન્દુઓની એક નૈતિક ફરજ બને છે કે ભારતના એટલે કે ખાસ કરીને જુનાગઢમાં રહેતા મુસ્લિમ પરિવારો અને એમના બાળકો, એમની સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ. અને એ વાત સરદાર સાહેબે કરી છે. અને એટલું જ નહીં, પણ એમણે સાથે એ પણ કહ્યું કે જે મુસલમાનો હજુ સુધી એ પાકિસ્તાન જવા માંગતા હોય પાકિસ્તાન જઈ શકે છે. અને બીજી એક વાત કરી કે જો આ સરહદ ઉપર, જુનાગઢની સરહદ કે ભારતની સરહદ ઉપર કોઈ કાંકરી ચાળો કરવાનો પ્રયત્ન કરશે તો હું એ વખતે સાંખી નહીં શકું, એટલે ભાગીને હું ભૂક્કો કરી નાખતા પણ અચકાઈશ નહીં. એવી એક સરસ વાત કરી એમણે. પણ એટલા માટે કોમવાદી હતા એવું માનવાની જરૂર નથી. એ સાચા રાષ્ટ્રવાદી હતા, એમાં કોઈ જ શંકા નથી. આજનું આપણું આ સરદાર સાહેબ અને ગુજરાત એ ખરેખર આજનું આ લેક્ચર ડોક્ટર મંગુભાઈ પટેલ સાહેબ અને ડોક્ટર રિઝવાનભાઈએ ખૂબ સરસ ચર્ચા આપણી સમક્ષ મૂકી. અને હજુ પણ ઘણા આવા એપિસોડ થઈ શકે એમ છે. એટલે બંને સાહેબોનો ખાસ આભાર માનું છું આ સંધાન વતી. અને ફરીથી પણ જ્યારે બોલાવીએ એ વખતે આવશે જ એવી અભ્યર્થના સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.